આજરોજ લિંબાયત વિસ્તારમાં વોર્ડ નંબર 25 સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અંતર્ગત જનસભા રાખવામાં આવેલી હતી અને આ વિસ્તારના લોકો આમ આદમી પાર્ટીથી ખૂબ સારી રીતે પરિચિત થયા છે અને સૌ લોકોએ એક વાત નક્કી કરી લીધી છે કે વર્ષોથી અમે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિમાં ખૂબ પીસાઈ ગયા. હવે અમે કંઈક નવું ઈચ્છીએ છીએ, નવું પરિવર્તન લાવવા માંગીએ છીએ અને પરિવર્તનનો વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે, જે શિક્ષણ અને સ્વાસ્થ્યની અને જનહિતની રાજનીતિની વાત કરે છે અને ગ્રાઉન્ડ ઉપર પણ સાચા અર્થમાં જનહિતની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીને લોકો ચાહે છે. એટલે ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા. અત્યારે કાંઈ ચૂંટણી નથી અને વગર ચૂંટણીના માહોલમાં પણ આટલી સંખ્યામાં આ વરસાદના વાતાવરણમાં સભાથી અડધો પોણો કલાક અગાઉ હજી વરસાદ બંધ થયો અને છતાં પણ આ લોકો આવ્યા. એ ઉત્સાહ બતાવે છે કે આવનારા સમયમાં લિંબાયતમાં વોર્ડ નંબર 25, 18, 26, 27માં પણ આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલવાનું છે ને નક્કી કરી લીધું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જનસભાના માધ્યમથી અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આપણે જે પ્રતિનિધિને ચૂંટીએ છીએ એ પ્રતિનિધિ આપણો પ્રતિનિધિ હોવો જોઈએ, આપણા માટે કામ કરવા વાળો પ્રતિનિધિ હોવો જોઈએ, આપણા બાળકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા કરે, આપણા પરિવાર માટે સારી આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, આપણી આસપાસમાં સાફ સફાઈ, રોડ રસ્તા સારા બને, ગટર અને પાણીની વ્યવસ્થા સારી થાય અને એના માટે જે પ્રયાસરત રહીએ એવા પ્રતિનિધિને ચૂંટીને મોકલવો જોઈએ. અને એવો પ્રતિનિધિ એટલે જનહિતની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીનો પ્રતિનિધિ અને લોકો આ વખતે આમ આદમી પાર્ટીને પસંદ કરશે એ આજે વગર ચૂંટણીના માહોલે સ્પષ્ટતા સાથે અહીં દેખાય છે. જય હિન્દ સાથીઓ, મારું નામ સૈયદ જફર અલી છે. વોર્ડ નંબર 25 થી છું અને સુરત શહેર મહામંત્રી છું માઇનોરિટી વિંગમાં આમ આદમી પાર્ટી. આજે આપણા વોર્ડ નંબર 25માં ગુજરાત જોડો જનસભા રાખવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા હતા અને સતત 2 કલાકથી ભારેમાં ભારે વરસાદ હતી. તો અમને એવું લાગતું હતું કે આ જનસભા લગભગ કેન્સલ કરવી પડશે અને પબ્લિક નહીં આવે. તો પણ લોકો ઘરેથી અહીંયા આવ્યા છે અને અમારી પાર્ટીએ જે આગળ જે એમના કાર્યો કરવાના છે એ બતાવ્યું છે અને કરશે. તમે પ્રજાને શું મેસેજ આપવા માંગો છો? પ્રજાને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણે 30 વર્ષથી ભારતીય જનતા સત્તામાં છે, પણ 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં બેઠી છે. તો પણ એનો વિરોધ જે પ્રમાણે આમ આદમી પાર્ટી કરી રહી છે કે સુરતમાં વોર્ડ નંબર 25 છે, એમાં ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરો છે, છતાં વોર્ડ નંબર 17ના અમારા ધર્મેશભાઈ ભંડેરી, જે પૂર્વ વિપક્ષના આમ આદમી પાર્ટીના નેતા હતા, તેઓ અહીં કામ કરે છે. તો મેં એક જ વાત કહેવા માંગીશ કે આ વખતે આપણો જે વિચાર છે બદલવું પડશે. હવે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી. બહુ થયું કોંગ્રેસ, બહુ થયું ભાજપ, હવે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી. જય હિન્દ, જય ભારત. જેને લઈને તમે જન વચ્ચે જવાના છો? અમારા જે મુદ્દા છે, 2 મુદ્દા મહત્વના છે, સ્વાસ્થ્ય અને શિક્ષણ. મનુષ્યના જીવનમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ જરૂરી હોય છે. એ ગરીબનો છોકરો હોય કે અમીરનો છોકરો હોય, બંને માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ જરૂરી છે. એ આમ આદમી પાર્ટીના મહત્વના પાયા છે. जी आपका नाम? मेरा नाम सैयद नसरीन। सबसे पहले तो अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मैं लिंबायत की बेटी। क्या कार्यक्रम था और क्या कहना चाहेंगे? कार्यक्रम हमारे हो रहे हैं और बहुत आगे जा रहे हैं। तो मैं ये कहना चाहूंगी, मैं लिंबायत की बेटी हूँ। मेरा नाम सोना स्वीट आर्टिस्ट से भी मुझे जानते हैं, बट मैं लिंबायत की जितनी भी महिलाएं सबको यही कहना चाहूंगी कि हमारे साथ जुड़े, ज्यादा से ज्यादा आगे बढ़े। हमारी लिंबायत की हालत बदलनी है तो हमको सपोर्ट करे। आम आदमी से जुड़े, मैं आम आदमी की कार्यकर्ता हूँ और ये मेरी माँ बहनें जो साथ में जुड़ी है। बस आपको भी जुड़ना है और आगे बढ़ना है और हमको ज्यादा से ज्यादा सपोर्ट करे। बस आपका सपोर्ट चाहिए और कुछ नहीं चाहिए। मैं गर्व से बोलती हूँ कि मैं लिंबायत की एक आम आदमी की बेटी हूँ। मुझे कोई ये चीज बोलने में वो नहीं है।
पर मैं आप लोगों से भी ये चाहती हूँ कि हर बार हमने हर साल बस बीजेपी 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 हर बार हम खरीदे गए बेचे गए, बाकी अब कुछ खरीदना बेचना नहीं, अब हमको किसको लाना है वो हमको सोचना है। इस बार 4 से 5 महीने बाद में हमारा इलेक्शन, 4 से 5 महीने बाद में हमारा इलेक्शन आ रहा है, तो आपसे माँ बहनों से हम रिक्वेस्ट करना है और बहुत बहुत दिल से रिक्वेस्ट करती हूँ मैं सबसे कि मैं आप हमारे साथ खड़े हो जाए और हमको सपोर्ट करे, बस सपोर्ट चाहिए और कुछ भी नहीं चाहिए आप लोगों से। ज्यादा से ज्यादा हम लोगों की सपोर्ट, और अब मेरी माए बहनें जो बाहर निकलने के लिए शर्माती वो हम सबसे मिले, हम सबसे जुड़े ज्यादा से ज्यादा।